દિવાળી નજીક આવતા અમદાવાદીઓ એક અલગ જ રંગમાં રંગાયા। અમદાવાદના જાણીતા લાલ દરવાજા વિસ્તારમાં ખરીદી માટે કિરિયાળું ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ઘરને આકર્ષક બનાવવા માટે લોકો અવનવી સજાવટની વસ્તુઓ ખરીદી રહ્યા। બજારમાં ભીડ ઉભરાતા તેજનો માહોલ પણ જોવા મળ્યો। દિવાળી નજીક છે અને લોકો બજારોની અંદર ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે ને તેમાં વાત કરવા જઈએ તો હાલ જે લોકો જે છે તે ખરીદી કરી રહ્યા છે ને હાલ જે આ બધા વેપારી જોઈ રહ્યા છો કે તે પણ જે દિવાળીની અંદર નવી વસ્તુઓ લઈને આવ્યા છે કે જે નવી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે ને। ખાસ કરીને વાત કરવા જઈએ તો જે દરેક લોકો છે દિવાળી નજીક આવી રહી છે તેને લઈને ખરીદી કરતા હોય છે ને। ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે દરેક વેપારી છે તે અવનવી વસ્તુઓ લઈને આવ્યા છે, લોકો ખરીદી કરી રહ્યા છે। જે આપનું નામ શું છે ને કેવી ચાલી રહી છે દિવાળીની ખરીદી? સારી ચાલે પણ હેરાન કરે છે તારે થોડા દબાણવાળા, એના માટે તારે શું ચાલે ધીમે ધીમે। વસ્તુઓ લાવ્યો છો ગ્રાહકો માટે? લાયા છે ને, આટલી બધી નવી વેરાયટી લાયા છે, પણ ધંધો કરવા મળતો નથી। શું નવી વેરાયટી લાવીએ તારે, બીને ધંધો કરીએ છીએ તારે, એના માટે હા કોર્પોરેશનના હિસાબથી હેરાન કરતી છે। હમણે સારી છે ને, આટલા દિવસે ભૂખ્યા જ મરતા હતા ને, ભાગમ ભાગીનો ધંધો હતો। હમણે સાહેબે સારી સગવડ આપી છે, હમણે 2-3 દિવસથી કે દિવાળી સુધી લગાવો પછી આવે છે ને, ગ્રાહક આવે છે, ભાવ કરાવે છે, પણ આપણે એક જ ભાવનો ધંધો છે। હા, કપડા લેવા। અચ્છા, દિવાળીમાં આ વખતે કઈ નવું ઘણા લોકો સજાવતા હોય છે, તમે એવી રીતે ખરીદી કરવાના છો? હા, કરવાના જ છે। બિલકુલ, આપણે વેપારી છે શું નવી વસ્તુ લાવ્યા તો ખાસ કરીને આ બધી નવી આઈટમ છે, પટિયાલા ચાલે છે, કોટ સેટ ચાલે છે, કેપરીમાં ચાલે છે। ગ્રાહકોનો કેવો રિસ્પોન્સ ખરીદી કરવા આવે છે? સારો છે, બધું સારું ચાલે છે। ખાસ કરીને જે રીતે હાલ વાત કરીએ તો હાલ જે આપ સલંગ જે દરેક જગ્યા જોઈ શકો છો કે ત્યાં લોકો ખરીદી કરતા હોય છે અને તેવામાં વાત કરવા જઈએ તો અહીંયા ઘણા બધા લોકો ખરીદી કરી રહ્યા છે। આપણે એમને પણ પૂછીશું કે તેમને શું પસંદ છે, તે શું ખરીદી કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આ જે દરેક લોકો છે તે ખરીદી કરી રહ્યા છે અને વેપારીઓ પણ જે છે તેમનો સામાન વેચી રહ્યા છે। જી ભાઈ, તમારું નામ શું છે? સૈયદ મોઇન। આ વખતે ગ્રાહકો માટે નવી વેરાયટી લાવ્યા છો, ગ્રાહકોનો કેવો રિસ્પોન્સ, ખરીદી કેમની, વેચાણ કેમનું? હમણાં તો કઈ રિસ્પોન્સ નથી ભાઈ, ઓછું વેચાણ છે, વેપાર બી ઓછું છે અત્યારે, એટલું નથી। હા, અમારે પડ્યું છે। ચોક્કસથી જે રીતે વાત કરવા જઈએ તો અહીંયા જે વેપારીઓ છે તેમને થોડો ઘણો મંદીનો માર પડ્યો છે, ત્યારે ગ્રાહકો છે એ પણ ખરીદી કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો ઘણા વેપારીઓ છે એમને એવું કહેવું છે કે એમને થોડો ઘણો મંદીનો માર પડ્યો છે, ત્યારે ગ્રાહકો પણ ખરીદી કરવા આવી રહ્યા છે। આ વખતે ઘણી બધી નવી વસ્તુ આવી છે, પણ હવે ખાસ કરીને ગ્રાહકો જે રીતે ખરીદી કરી રહ્યા છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે બસ દિવાળી આ વખતે પૂરજોશમાં જવાની છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।